ઉપલેટામાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા માનવતાવાદી કાર્ય કરવામાં આવ્યું છે। પરશુરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા રદ કરી પહેલગામ હુમલાના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। પરશુરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા, ભોજન પ્રસાદ સહિત કાર્યક્રમો રદ કરી કાશ્મીરના હુમલામાં મોત થયેલા 28 નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। ઉપલેટા સમસ્ત બ્રહ્મ સમાજ પરશુરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા અને ભોજન પ્રસાદ સહિતના તમામ કાર્યક્રમો રદ કરી શહેરના બાવલા ચોકમાં કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલાથી મોત થયેલા નાગરિકોને મૃત્યુ જાપ પાઠ સાથે શાસ્ત્રો કે વિધિ સાથે શાંતિ પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું। આ શાંતિ પ્રાર્થનામાં વિવિધ સમાજ શ્રેષ્ઠીઓ, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, આગેવાનો, શહેરીજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા। શહેરના તમામ સમાજમાંથી આતંકવાદી સામે આકરી કાર્યવાહી કરવા બુલંદ માંગ ઉઠી હતી અને મૃત્યુ પામનાર પરિવારજનોને દિલાસો પાઠવવામાં આવ્યો હતો। શાંતિ સભામાં પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા, શહેરના પ્રથમ નાગરિક વર્ષાબેન ગજેરા, યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમર સહિત વિવિધ સમાજના હોદ્દેદારો હાજર રહ્યા હતા। શાંતિ સભામાં તમામ 28 દિવંગતોની તસવીર સામે દીપ પ્રગટાવી પુષ્પગુચ્છ અર્પણ કરી શહેરીજનોએ શ્રદ્ધાંજલિ આપી હતી। આ સુંદર આયોજન કરનાર ઉપલેટા સમસ્ત બ્રહ્મ સમાજના કાર્યોને પણ શહેરીજનોએ બિરદાવ્યું હતું। ભાવેશ ગોહિલ, ઉપલેટા। जय परशुराम, भारत माता की जय। जिग्नेश व्यास महादेव, प्रमुख श्री समस्त ब्रह्म समाज उपलेटा। आज रोज परशुराम जन्मोत्सव निमित्ते दर वर्षे अमे शोभायात्राનું आयोजन કરીએ છીએ, પણ આ વર્ષે જે આપણે પહેલગામની અંદર બનાવ બનેલ એમાં 28 જીવાત્માઓને જે સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થાય અને સાચી શ્રદ્ધાંજલિ મળે તો તેના માટે થઈ સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેટાના તમામ કાર્યક્રમ કેન્સલ કરી આજ રોજ ઉપલેટામાં બાવલા ચોકની અંદર 28 દિવ્યાંગોને 28 દીવા પ્રગટાવી અને ગામના તમામ લોકોને બોલાવી અને સાચા દિલથી શ્રદ્ધાંજલિ મળે તેનું સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેટા દ્વારા આયોજન કરવામાં આવેલ। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમની અંદર બહોળી સંખ્યાની અંદર ઉપલેટા શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો સ્વયંભૂ પધારેલ અને આવી અને જે સાચા દિલથી શ્રદ્ધાંજલિ આપેલ તો અમને પોતાને પણ એમ થયું કે નહીં, ભારત દેશ માટે આજની તારીખે પણ લોકો સાચા દિલથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ક્યાં ક્યાંથી પધારેલ છે। બસ દેવોના દેવ મહાદેવને એક જ પ્રાર્થના કે આ 28 દિવ્યાંગતોના આત્માને શાંતિ મળે, કૈલાસમાં વાસ મળે તેવી મહાદેવના ચરણોમાં હૃદયથી પ્રાર્થના।